લાગણી અને માંગણી અને અમારી વેદના સરકાર સુધી પહોંચાડી. છેલ્લા દોઢેક વર્ષથી આ ભરતી માટે પણ ઘણા આંદોલનો અને આવેદનો આપે. છેલ્લા એક મહિનામાં હું અને કલ્પેશભાઈ અમે ઘણા આવેદનો આપણે માનનીય કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડેંગર સાહેબ અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરા સાહેબ એમને પણ અમે રૂબરૂ મળ્યા અને આવેદન આપ્યા કે ધોરણ 9 થી 12 જે શિક્ષણ સહાયકની ભરતી છે જો વર્ષ 2024 પૂરેપૂરી થશે તો પણ 800 અને 870 થી વધુ જગ્યાઓ ખાલી રહે. તો ધોરણ 9 થી 12 ગુજરાતી વિષયની 800 થી વધારે જગ્યાઓ જો ખાલી રહે તો આપણા માટે એ યોગ્ય સ્થાને બાબત રહેતી નથી. તો સરકારશ્રીને અમે વિનંતી કરી કે માતૃભાષા ગુજરાતી સમૃદ્ધ ભાષા છે, વિશાળ ભાષા આપણે પ્રેમાનંદ ઉમાશંકર જોશી હરદેસર ખબરદાર અને આપણને ખ્યાલ હશે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. એટલે હમણાં તાજેતરમાં સાહેબ આપણે જોયું હશે કે અમેરિકાની જે ચૂંટણી થઈ એમાં ત્રીજી સત્તાવાર ભાષા તરીકે ગુજરાતી ભાષામાં પણ એને ઉલ્લેખ કરવામાં આવ્યો. તો એવું એવું થાય છે ઘણી વખત કે ઘરના છોકરા